શિહોરી બાર એસોસિએશનના હોદ્દેદારોને બિનહરીફ વરણી. કાંકરેજ તાલુકાના તાલુકા મથક શિહોરી ખાતે આવેલ ન્યાય મંદિરમાં વકીલ મંડળના બાર એસોસિએશનના હોદ્દેદારો તરીકેની વરણી માટે આજે કોર્ટ ખાતે બાર રૂમમાં વકીલ મંડળની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે 1 વર્ષ માટે બાર એસોસિએશનના પ્રમુખ તરીકેની વરણી માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સર્વસંમતિથી તમામ વકીલ મિત્રોએ સૂરમાં સૂર પુરાવી પ્રમુખ તરીકે મગાજીસી પરમાર, ઉપપ્રમુખ તરીકે કનુભાઈ એલ શ્રીમાળી, મંત્રી તરીકે વિનોદભાઈ એસ પરમાર અને ખજાનચી તરીકે સુજાતાબેન કે દેસાઈની વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ વકીલ મિત્રોએ નવા વરાયેલ હોદ્દેદારોને ફુલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી. જોકે અત્રે ઉલ્લેખનીય છે કે શિહોરી ખાતે બાર એસોસિએશન પ્રમુખની વરણી માટે આજ દિન સુધી ભૂતકાળમાં ક્યારેય ચૂંટણી નહીં યોજાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ પ્રણાલી આજે પણ જળવાઈ રહેલી જોવા મળી રહી છે અને ચૂંટણી વગર સર્વસંમતિથી શિહોરી બારના હોદ્દેદારોની વરણી કરાઈ છે. જોકે અવિરત જળવાઈ રહેલી આ પ્રથાને પણ સૌ કોઈએ બિરદાવી હતી. રિપોર્ટ કેતન વસૈયા, LTV ગુજરાત.